નમસ્કાર મિત્રો, શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવાના પ્રમુખ શ્રી બોરકતરિયા જીતેન્દ્રભાઈ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જ્યારે આ વર્ષે આપણે કોરોના વાયરસ અંતર્ગત જ્યારે ખૂબ જ લાંબા ગાળાનું વિદ્યાર્થીઓને વેકેશન, જેમની અંદર ખૂબ જ શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને લાભ મળેલો નથી, એ અંતર્ગત અમારી સંસ્થા એવું વિચાર્યું કે ચાલો આ બાળકો જ્યારે અમુક અંશે શિક્ષણથી જ્યારે વંચિત રહી ચૂકેલા છે ત્યારે આપણી સંસ્થા એને માટે કંઈક એવું ભગીરથ કાર્ય કરીએ કે બાળક ઘરે બેસી અને એમનો અભ્યાસ કરી શકે. માટે અમારી સંસ્થાએ એવું વિચાર્યું કે આપણી જ શાળાના શિક્ષકોથી આપણી યુટ્યુબ ચેનલ મારફતથી દરેક બાળકને ઘર બેઠા એજ્યુકેશન મળી શકે. એટલે બીજું કાંઈ પણ નહીં, પણ ઓનલાઈન એજ્યુકેશન મારુતિ સ્કૂલ બાંટવા. આ સાઇટ પરથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ઘર બેઠા એજ્યુકેશન મળશે, જેમની અંદર તમામ ગ્રામર હું ખુદ જાતે વિદ્યાર્થીઓને ભણાવીશ અને જે તમને દરરોજ આપના વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવશે. જ્યારે તમામ વિવિધ પ્રકારના ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, ગુજરાતી આવા તમામ ભાષાના શિક્ષણનું પણ આપણને ઘર બેઠા શિક્ષણ મળી શકશે. અને હું માનું છું ત્યાં સુધી મિત્રો કે આ પહેલી એવી સંસ્થા હશે કે આ વિસ્તારની અંદર એવું કોઈ કદમ ઉઠાવેલું હોય કે જે બાળકો ઘરે બેઠા આવા લાંબા વેકેશન દરમિયાન બોરિંગ ન થાય અને એજ્યુકેશન એનું ભૂસાતું ન જાય અને સતત એજ્યુકેશનમાં જાગૃત રહે અને ઘર બેઠા કાર્ય કરી શકે. માટે અમારી સંસ્થાએ આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો છે અને હું એવી અપેક્ષા રાખું છું કે આપ સૌને ગમશે. તો દરરોજ માણતા રહો મારુતિ સ્કૂલનું ઓનલાઈન એજ્યુકેશન. નમસ્તે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ શૈક્ષણિક સંકુલ બાટવા તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટોપિક કરવાનો છે એ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ વિષય છે. આજે આપનો આંકડાશાસ્ત્ર પાર્ટ 1 ચેપ્ટર પહેલું, જેનું નામ છે સૂચકાંક, કે જે જનરલી તમે ક્યાંય સાંભળેલું હશે નહીં. તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે જ્યારે આપણે બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને પહેલી બાબત તો એ ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરમાંથી કઈ જગ્યાએ કયા ગુણનો દાખલો કે થિયરી પૂછાય છે. તો પહેલા તો આપણે એની પર નજર કરીએ. તો તમારી સામે અમે વિવરણ કરેલું જ છે. સેક્શન એ ની અંદર આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાશે. સેક્શન બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછાશે. સેક્શન સી ની અંદર 2 ગુણનો એક દાખલો પૂછાશે. સેક્શન ડી ની અંદર 3 ગુણનો એક દાખલો પૂછાશે અને સેક્શન એફ ની અંદર 5 ગુણનો દાખલો પૂછાશે. એટલે ટોટલ ગણીએ તો આપણે આ ચેપ્ટરની તૈયારી છે એ બોર્ડના પેપર માટે 12 ગુણની રાખવાની છે. એટલે તમે સમજી શકો કે બોર્ડના પેપરની અંદર જો 12 ગુણનું આ ચેપ્ટરમાંથી જ આપણે કવર અપ કરવાનું થતું હોય તો આ ચેપ્ટર આપણા માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ હશે. એક એમસીક્યુ છે, એક ટૂંકો પ્રશ્ન છે, 2 ગુણનો દાખલો છે, 3 ગુણનો દાખલો છે અને 5 ગુણનો દાખલો છે. એટલે કોઈ વસ્તુ આ ચેપ્ટરમાંથી આપણે મૂકી શકીશું નહીં, આપણે સાઈડમાં રાખી શકીશું નહીં. તો પહેલા તો એ સમજીએ કે સૂચકાંક પડી છે શું. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં તમારી સામે લખેલું છે કે સૂચકાંક એટલે શું? તો કે કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારને જ્યારે આપણે ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. ચલ રાશિ ગમે તે હોઈ શકે, ભાવ હોઈ શકે, જથ્થાબંધ ભાવ હોઈ શકે, પછી કોઈ પણ જથ્થો હોઈ શકે. આને તમારે દર્શાવવાનો શેમાં છે? તો કે ભાઈ ટકાવારીમાં. સૂચકાંક હંમેશા ટકાવારીમાં દર્શાવવામાં આવતો માપ છે. આવું ઇન શોર્ટ તમે યાદ રાખી શકો, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ચાલો બીજી વાત એ કરીએ કે સૂચકાંકના લક્ષણો કયા છે. હવે જ્યારે આપણે બેઝિક નોલેજ મેળવતા હોય ત્યારે આપણને આ બધી જ બાબતો છે એ ધ્યાનમાં હોવી જોઈએ. તો સૂચકાંકના લક્ષણોમાં પહેલી વાત કરીએ તો સૂચકાંક છે એ ચલ રાશિમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. જો આપણને એમસીક્યુમાં પણ કામ આવશે, કદાચ તમે એમ કહે કે સૂચકાંક કેવું માપ છે, તમે આન્સર આપી શકશો સાપેક્ષ. અને બીજું એ યાદ રાખવાનું છે કે ટકાવારી ફેરફાર દર્શાવે છે. કોઈ પણ વસ્તુના ભાવ છે એ ક્યારે વધશે, ક્યારે ઘટશે, કેટલા વધશે, કેટલા ઘટશે, અથવા વધારો કે ઘટાડો થયો છે કે નહીં, આ બધી ગણતરી કરવા માટે સૂચકાંક છે એ ટકાવારીમાં દર્શાવે છે. સેકન્ડ ઉપર આગળ વધીએ તો તે એકમથી મુક્ત માપ છે. જો આની અંદર ક્યાંય એકમ આવશે નહીં
હવે તમને એમ થશે કે એકમ એટલે શું હશે, તો તમે ગમે ત્યારે નાના ધોરણની અંદર એવું શીખી ગયેલા હશો કે એકમ એટલે શું, તો કે ભાઈ મીટર છે, કિલોમીટર છે, લીટર છે, સેમી છે, આ બધા એના એકમ છે. સૂચકાંકની પાછળ ક્યારેય કોઈ પ્રકારનો એકમ લખાશે નહીં. ચાલો ત્રીજું, તો તે તુલનાત્મક આંક છે. હવે તમારે તુલના કરવી હોય ને, માની લો કે 2015 માં ઘઉંના ભાવ છે એ 400 રૂપિયા હતા, પછી 2020 ની અંદર એ ભાવ છે 420 રૂપિયા થયા કે 450 રૂપિયા થયા. તો જો તમારે 2 વર્ષની તુલના કરવી હોય ને, તો ત્યાં તમારા માટે સૂચકાંક છે એ ઉપયોગી છે. એટલા માટે કીધેલું છે કે તુલનાત્મક આંક છે, તુલના કરી શકો. પછી આપેલું છે તે ભારિત સરેરાશ છે. ભાઈ ભાર આપવાનો છે. આપણે એકાઉન્ટમાં ની અંદર પણ શીખી ગયા છે કઈ રીતના ભાર આપવાનો હોય, તો કે ભાઈ 1 2 3 4 5 આવી જ રીતના સ્ટેટની અંદર તમારે ભાર આપવાનો તમને ઓલરેડી આપેલો હોય છે. એના માટે 2 થી 3 શબ્દો યુઝ કરવામાં આવે છે. ઘણી વખત ભાર કહેવામાં આવે છે, ઘણી વખત મહત્વ કહેવામાં આવે છે. આ જે કઈ કોષ્ટકની અંદર ખાનું આપેલું હોય છે એને આપણે ભાર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો તે ભારિત સરેરાશ છે. એટલે એક તો પહેલી બાબત એ યાદ રાખીએ કે ટકાવારી ફેરફાર દર્શાવે, બીજું એ યાદ રાખીએ કે એકમથી મુક્ત માપ છે, ત્રીજું છે તુલનાત્મક આંક છે, અને ચોથું છે ભારિત સરેરાશ છે. હવે તમારા મનની અંદર એ પ્રશ્ન પણ થવો જોઈએ કે આ સૂચકાંકની આપણે આટલી બધી વાત કરી, બેઝિક નોલેજ મેળવ્યું, તો સૂચકાંક છે એનો ઉપયોગ શું થાય છે? તો આપણે ચેપ્ટરની તૈયારી કરતા હોય ને, તો ભવિષ્યની અંદર જ્યારે આપણે માર્કેટની અંદર જશું અને કોઈ જોબ માટે કે એપ્લાય કરશું, તો આપણને પહેલા એક ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે ઇન્ફોર્મેશન મેળવેલી છે એનો ખરેખર ઉપયોગ થાય છે ક્યાં? તો કે મેં તમારા માટે અહીંયા 2 ટોપિક લખેલા છે કે ખાસ કરીને સૂચકાંકનો ઉપયોગ કોણ કરે છે, તો કે નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા. તો જો આપણે કોમર્સના સ્ટુડન્ટ છે ને, એટલે આપણને ખબર હોય કે નાણાંની ખરીદ શક્તિ છે શું. તમે કોઈ રકમ લઈ અને બજારની અંદર જ્યારે ખરીદવા માટે જાઓ છો, ત્યારે તમારી નાણાંની ખરીદ શક્તિ કેટલી છે એ આપણે કોમર્સના વિદ્યાર્થી ઇઝીલી કહી શકીએ. ભાઈ માની લો કે તમે કોઈ વસ્તુ રકમ છે 100 રૂપિયા લઈને બજારની અંદર જાઓ છો અને તમારે કોઈ વસ્તુ છે 5 કિલો લેવી છે. માની લો કે ભાવ 20 રૂપિયા છે, તો 20 50 100 ઇઝીલી તમે 100 રૂપિયાની વસ્તુ ખરીદી શકશો. પણ એ જ વસ્તુનો ભાવ છે કદાચ 25 રૂપિયા હશે ને, તો તમારી પાસે એ વસ્તુ છે ઘટી જશે. 5 કિલોની જગ્યાએ તમે 4 કિલો લઈ આવશો, તો એ તમારી નાણાંની ખરીદ શક્તિ ઘટેલી કહેવાય. એટલે જ્યારે વસ્તુના ભાવ વધે ત્યારે ગ્રાહકોની ખરીદ શક્તિ છે એ ઘટે છે, અને એનાથી વિરુદ્ધ કોઈ પણ વસ્તુના ભાવ જ્યારે ઘટે ત્યારે નાણાંની ખરીદ શક્તિ છે એ વધુ. ચાલો એના પછી દેશના ધંધાની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે, હવે જનરલી આપણે કોઈ પણ દેશની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ટેવાયેલા નથી. આપણે માત્ર આપણું જ વિચારતા હોઈએ છીએ, પણ જ્યારે દેશના અર્થશાસ્ત્રીઓ દેશની નાણાકીય પરિસ્થિતિનો અથવા સામાન્ય પરિસ્થિતિનો ને એનો બધો ખ્યાલ મેળવતા હોય છે ને, ત્યારે સૂચકાંકનો ઉપયોગ એ લોકો કરે છે. એના પરથી દેશના સામાન્ય પરિસ્થિતિ, ભાઈ દેશની અંદર ધંધો કે વેપાર છે કે કેવા પ્રમાણમાં ચાલે છે, વધારો થયો છે કે ઘટાડો થયો છે. કદાચ તમે સમાચારોમાં એમાં સાંભળેલું હશે કે આ વર્ષે આપણા ભારત દેશનો જીડીપી આટલો છે, અથવા અર્થશાસ્ત્રની અંદર પણ તમે આવું કંઈક ભણેલું હશે, બરોબર છે. તો દેશના ધંધાની સામાન્ય પરિસ્થિતિ એટલે કે ધંધા અથવા વેપારની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવો હોય તો તમે સૂચકાંકનો ઉપયોગ કરી શકો. એટલે સૂચકાંકના 2 મેઇન ઉપયોગ છે. એક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા માટે, અને બીજું છે દેશના ધંધાની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે. તો હવે આપણે એ પણ જોઈએ એ સાથે સાથે કે ભારતમાં પ્રસિદ્ધ થતા કેટલા સૂચકાંકો છે. જો કે મેં અહીંયા પૂરેપૂરું લિસ્ટ નથી આપેલું, પણ જનરલી આવા પ્રકારના સૂચકાંકો છે એ આપણા દેશની અંદર ગણવામાં આવે છે. કયા કયા? તો કે ભાઈ જથ્થાબંધ ભાવનું સૂચકાંક, બીજું છે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક, ત્રીજું છે રાષ્ટ્રીય આવકનું સૂચકાંક, ચોથું છે આયાત અને નિકાસનું સૂચકાંક, પાંચમું છે માનવ વિકાસનું સૂચકાંક, અને છેલ્લે છે વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક. જનરલી ભારતની અંદર આટલા સૂચકાંકો છે. અહીંયા લિસ્ટ પૂરું નથી થઈ જતું, પણ જે બેઝિક ઉપયોગ કરવામાં આવે છે તમારી સામે એ જ ઇન્ફોર્મેશન મૂકેલી છે. જથ્થાબંધ ભાવનું સૂચકાંક આપણા દેશમાં ગણવામાં આવે છે. એની સાથે સાથે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવામાં આવે છે. પછી રાષ્ટ્રીય આવકનું સૂચકાંક આવું છે કે તમે લગભગ અર્થશાસ્ત્રની અંદર શીખેલા હશો. પછી આયાત અને નિકાસનું સૂચકાંક, આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ એટલે આપણને ખબર જ હોય કે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણે જ્યારે ભારતની અંદર લઈ આવીએ છીએ કે ખરીદીએ છીએ એને આયાત કહેવામાં આવે, અને કોઈ પણ વસ્તુ આપણા દેશમાં બનાવી અને વિદેશની અંદર આપણે વેચીએ છીએ તો એને નિકાસ કહેવામાં આવે છે. તો આયાત અને
થયો છે. એટલે આપણે ફિઝિકલી નથી જોવાનું થતું, પણ માણસોને આપણા દેશની અંદર જે વ્યક્તિઓ જીવે છે કે જે વ્યક્તિઓ રહે છે એનો વિકાસ કેટલો થયેલો છે, એને સામાન્ય પરિસ્થિતિની અંદર કેટલી સુવિધાઓ મળે છે એની ગણતરી કરવા માટે માનવ વિકાસનો સૂચકાંક છે એ મેળવવામાં આવે છે. અને છેલ્લે વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક, ભારતની અંદર ધંધો કે વેપાર છે એ કઈ પરિસ્થિતિમાં અત્યારે ચાલે છે એવું જો તમારે ગણવું હોય તો તમે એના માટે વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક છે એ મેળવી શકો. તો આ આપણે જે કાંઈ લિસ્ટ જોયું એ એવું હતું કે ભારતમાં કેટલા સૂચકાંકો છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ચાલો એના પછી જે આઈએમપી વસ્તુ આવે છે, મેં તમારી સામે લખેલું છે આધાર વર્ષ, ડિટેલમાં નથી લખેલું. હવે તમારા માટે બે શબ્દો આવશે, એક આવશે આધાર વર્ષ અને બીજું આવશે ચાલુ વર્ષ. તો આધાર વર્ષ કોને કહેવું અને ચાલુ વર્ષ કોને કહેવું? તો આપણે થિયરીમાં શીખી જ ગયા છીએ કે સૂચકાંક છે એ તુલનાત્મક માપ છે અથવા આંક છે. તો તમારે બે વર્ષોની તુલના કરવાની થશે. તો બે વર્ષની જે તુલના કરવામાં આવે ને, માની લો હું તમને કંઈ ઉદાહરણ આપું કે ભાઈ માની લો કે 2015 ના કોઈ ભાવ આપેલા છે અને 2019 ના ભાવ આપેલા છે. તો 2015 છે એના માટેના જે ભાવ આપેલા છે એ તમારા માટે આધાર વર્ષ છે, કારણ કે આગળનું વર્ષ છે, અને 2019 છે એ તમારા માટે ચાલુ વર્ષ છે. એટલે કોઈ પણ બે વર્ષના ભાવોની તુલના કરવામાં આવે અથવા સરખામણી કરવામાં આવે ત્યારે બે વર્ષ તમારી પાસે હોય. જે આગળનું વર્ષ હોય એ તમારા માટે આધાર વર્ષ છે અને જે રનિંગ યર હોય એ તમારા માટે ચાલુ વર્ષ છે. અત્યારે આપણે એટલું ક્લિયર રાખીએ. એના પછી આવે છે આધાર વર્ષની પસંદગીની રીતો. હમણાં જ આપણે વાત કરી ભાઈ આધાર વર્ષ ને ચાલુ વર્ષ કોને કહેવાય, મેં તમને ઈઝીલી કીધું કે ભાઈ એક ઉદાહરણ આપ્યું તમને કે 2015 છે તમારા માટે આધાર વર્ષ છે, 2019 છે તમારા માટે ચાલુ વર્ષ છે. તો ભાઈ આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી? તો કે બે મેઇન રીતો છે. એક આવે છે અચળ આધારની રીત, બીજું આવે છે પરંપરિત આધારની રીત. જો નામ જ એવું છે અચળ આધાર, એટલે જ્યારે આપણે દાખલાઓની અંદર આ રીતનો પ્રયોગ કરીશું કે ઉપયોગ કરીશું ને ત્યારે જે કોઈ યર આપેલું હશે કે જે કોઈ વર્ષ આપેલું હશે ને એ તમારે અચળ રાખવાનું થશે. એટલે એ જે ભાવ આપેલા હશે એ દરેક રકમના છેદમાં જશે. એટલે તમારો અચળ આધાર છે એ ક્યાંય બદલાશે નહીં. બીજું આવે છે પરંપરિત આધારની રીત કે જેની અંદર છેદમાં રકમ છે એ હંમેશા બદલાતી રહેશે. બરાબર છે? આગળની વર્ષ હોય એ હંમેશા છેદમાં આવતું જશે. આવી રીતના પરંપરિત આધારની રીત હોય છે. ટૂંકમાં યાદ રાખીએ તો અચળ આધારની રીતમાં એક વર્ષ છે એ હંમેશા છેદમાં અચળ રહે છે અને બીજું છે પરંપરિત આધારની રીત કે જેની અંદર વર્ષ છે એ છેદમાં હંમેશા બદલાતું રહે છે. ચાલો હવે વાત કરીએ તો ભાઈ આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે બીજા બધા વિષયોની અંદર માર્ક્સ છે બહુ સારા આવે છે, પણ ગમે તેમ કરી અને આપણા શાસ્ત્રમાં માર્કિંગ છે કપાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જે વસ્તુ કે જે કોઈ બાબતો તમને સહેલી લાગશે ને ખરેખર ભૂલ તમને એ જ કરાવશે. તમે જ્યારે દાખલાને જોશો તમને એમ થશે મનની અંદર કે મને તો આવડી ગયું છે, પણ જ્યારે તમે એને ગણવા માટે જશો ને એટલે તમે 100% ભૂલ કરશો અને અહીંયા જ તમારું બોર્ડની અંદર માર્કિંગ કપાઈ જાય છે. તો એના માટે શું કરવું? તો કે ભાઈ જે કોઈ ચેપ્ટરની તમે તૈયારી કરતા હો ને એના માટે પહેલા તો સૂત્રોની એક યાદી બનાવી લો. જ્યાં સુધી તમને સૂત્રો આવડવાના નથી ત્યાં સુધી તમે કોઈ પણ દાખલો છે એ વ્યવસ્થિત રીતે ગણી શકશો નહીં. અને આંકડાશાસ્ત્ર વિષય એક એવો છે કે બેઝ ઓન પ્રેક્ટિસ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એની અંદર તમે એટલા માહિર બનતા જશો. એટલે મેં અત્યારે તમારી સમક્ષ સૂત્રોની એક યાદી આપેલી છે કે જે તમારે જનરલી આ ચેપ્ટરની અંદર ઉપયોગ કરવાના થશે. ચાલો એની અંદર પહેલું આપેલું છે ભાવ સાપેક્ષ. જો નામ જ એવું છે ભાવ. ભાવ એટલે તો કે પી, પી એટલે તો કે પ્રાઇસ. આપણે જનરલી બજારની અંદર ખરીદી કરવા માટે જતા હોઈએ ને ત્યારે આપણે સામેવાળાને ઇંગ્લિશ બોલતા જ હોઈએ આની પ્રાઇસ કેટલી છે, આની કિંમત કેટલી છે, કે આનો ભાવ કેટલો છે. એટલા માટે ભાવ સાપેક્ષનું સૂત્ર છે P1/P0. તો હવે એક બાબત એ પણ સમજી લઈએ કે અહીંયા 1 નો મતલબ શું અને 0 નો મતલબ શું. તો કે 1 એટલે તો કે ચાલુ વર્ષ અને 0 એટલે તો કે આધાર વર્ષ અથવા તો આગળનું વર્ષ, જે તમે કહો તે. બહુ ક્લિયર રાખીએ મગજની અંદર, કારણ કે જ્યારે આપણે મોટા દાખલાઓની અંદર એટલે કે 5 ગુણના દાખલાઓની અંદર જશું ને ત્યારે પહેલા તમને આ જે કોલમ છે એને ઓળખતા આવડવી જરૂર છે. P4 પ્રાઇસ, પ્રાઇસ એટલે ભાવ અને 1 એટલે તો કે ચાલુ વર્ષ.
અને 0 એટલે આધાર વર્ષ. એટલે ભાવ સાપેક્ષનું સૂત્ર તમારું આ બને છે P1/P0. ચાલો એના પછી બીજું સૂત્ર આવે છે જથ્થા સાપેક્ષ. સૂત્ર એટલું એક જ છે, માત્ર P ની જગ્યાએ Q આવી જાય છે. Q4 તો કે Q4 ક્વોન્ટિટી. ક્વોન્ટિટી મીન્સ તો કે જથ્થો. એટલા માટે જથ્થા માટે Q નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જથ્થા સાપેક્ષનું સૂત્ર આવું છે Q1/Q0. ચાલો હવે જે જનરલી વધુ પડતો દાખલાનો ઉપયોગ થશે એવું સૂત્ર એટલે કે સૂચકાંક. હવે સૂચકાંકને તમારે સૂચકાંક ન લખવું હોય તો એની જગ્યાએ તમે R એટલે કે ઇન્ડેક્સ નંબર આવું પણ ઉપયોગ કરી શકો. એટલે કે I બરાબર P1/P0 ગુણ્યા શું. બરાબર? સૂચકાંક એટલે કે I બરાબર P1/P0 ગુણ્યા શું. આ સૂત્ર છે એને તમારે ખાસ યાદ રાખવાનું થશે. ચાલો એનાથી આગળ વધીએ તો આવે છે સમૂહનો સામાન્ય સૂચકાંક. માની લો કે તમે દાખલામાં એમ કીધું હોય કે 5 વસ્તુના સમૂહનો સામાન્ય સૂચકાંક મેળવો અને દાખલાની અંદર માત્ર 2 જ ખાના આપેલા હોય, 2 જ કોષ્ટક આપેલા હોય, એક P1 આપેલું હોય અને એક P0 આપેલું હોય, તો તમારું સૂત્ર આ પ્રમાણે રહેશે I બરાબર સિગ્મા કૌંસમાં P1/P0 છેદમાં n અને ગુણ્યા 100. હવે તમારા મગજમાં એ તો ક્લિયર હોય જ, 11 કોમર્સમાં શીખી ગયા છો. સિગ્માનો મતલબ શું? તો કે સરવાળો. સિગ્મા એટલે સરવાળો. બરોબર છે? P1 એટલે શું? તો કે ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે તો કે આગળના વર્ષનો ભાવ. n એટલે તો કે તમારી સામે કોષ્ટકમાં કેટલી વસ્તુઓ આપેલી છે અથવા કેટલી રકમ આપેલી છે. માની લો કે 5 આપેલી છે તો એની જગ્યાએ 5 આવશે. 6 આપેલી હોય તો 6 લખાશે અને ગુણ્યા શું. એટલે સૂત્ર તમારું આ રીતના બન્યું કે I બરાબર સિગ્મા કૌંસમાં P1/P0 છેદમાં n ગુણ્યા શું. ચાલો એના પછી તમારે 1.1 માં જે બે રીતો શીખવાની થશે દાખલાઓની અંદર, એની અંદર પહેલી રીત અહીંયા આપેલી છે અચળ આધારની રીતે સૂચકાંક. અચળ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર આ પ્રકારે છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. માની લો કે તમને આ સૂત્ર આ રીતે યાદ રહેતું નથી અને બોર્ડના પેપરની અંદર તમે એને બીજી રીતે લખવા માંગો છો તો તમે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરી શકશો. I બરાબર સિગ્મા P1/P0 ગુણ્યા 100. એટલે ઇન શોર્ટ યાદ રાખીએ તો કે P1/P0 ગુણ્યા 100. એવી જ રીતના સિમિલર પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે બંને સૂત્રમાં ચેન્જ ક્યાં આવે છે? તો કે બંને સૂત્રની અંદર ઉપર તો ચાલુ વર્ષની ચલ કિંમત જ આપેલું છે, માત્ર છેદમાં બદલી જાય છે. અચળ આધારની રીતમાં આપેલું છે આધાર વર્ષની ચલ કિંમત જે હંમેશા એક જ રહે છે અને પારંપરિકમાં શું આપેલું છે તો કે અગાઉના વર્ષની ચલ કિંમત. આ તમારા માટે દાખલાની અંદર છેદમાં રકમ છે એ બદલાતી રહેશે અને ગુણ્યા 100. માની લો તમારે આ સૂત્ર નથી લખવું અહીંયા તો હું પેપરની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી શકું. I બરાબર P1/P0 * 100. બરોબર? એટલે કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. ચાલો હવે જે મેં સૂત્ર 2 થી 3 નો ઉપયોગ કરવાનો છે એ તમારે 5 ગુણના દાખલાની અંદર બોર્ડના પેપરમાં પૂછાય છે. એનું પહેલું સૂત્ર છે લાસ્પેરનું સૂત્ર. શા માટે એનું નામ લાસ્પેર છે? કારણ કે આંકડાશાસ્ત્રી લાસ્પેરે આ સૂત્ર આપેલું છે. તો લાસ્પેરના સૂત્રને કહેવાય IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 * 100. એટલે કે P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. હવે તમને એવું થશે કે આ બધું કઈ રીતે કરવાનું? તો તમારે અહીંયા 4 વસ્તુ યાદ રાખવાની છે 5 ગુણના દાખલા માટે, જેનું વિવરણ હું બધું જ અહીંયા આપી દઉં છું. T1 કોને કહેવાય? તો કે ચાલુ વર્ષનો ભાવ. બરાબર છે? P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે તો કે આધાર વર્ષનો ભાવ. Q1 એટલે તો કે ચાલુ વર્ષનો જથ્થો અથવા તો વપરાશ. તમને દાખલામાં ગમે તે રીતે આપી શકો. અને Q0 એટલે તો કે આધાર વર્ષનો જથ્થો. આ 4 બાબતો તમારે 5 ગુણના દાખલા માટે
વર્ષનો ભાવ, Q1 એટલે તો કે ચાલુ વર્ષનો જથ્થો અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. હું માની લો કે આ રીતના યાદ નથી રહેતો તો ઇઝી ટ્રીક અપનાવજો. તો કે ભાઈ એટલું યાદ કરીએ કે P એટલે શું? તો કે ભાવ, 1 એટલે ચાલુ વર્ષ, 0 એટલે આધાર વર્ષ, Q એટલે તો કે જથ્થો, 1 એટલે ચાલુ વર્ષ અને 0 એટલે આધાર વર્ષ. જો તમે આ રીતના યાદ રાખશો ને તો તમે ઈઝીલી આ દાખલાના સૂત્ર છે એને યાદ કરી શકશો. બરાબર? એ રીતના જો યાદ ન રહેતું હોય તો તમારા માટે એક બીજી મેથડ અહીં અપનાવી દઉં કે અહીંયા 1 અને 0 છે એટલે તમારે ઉપર યાદ રાખવાના થશે 10 અને નીચે ડબલ 0 આપેલા છે તો એના માટે યાદ રાખો 0 0 એટલે 10 ના છેદમાં ડબલ 0. આટલું યાદ ક્લિયર રાખશો એટલે ઓટોમેટિકલી સૂત્ર તમને ઈઝીલી યાદ રહી જશે. ચાલો એના પછી આગળ વધીએ છીએ. તો હવે આવે છે પાસેનું સૂચક. એને કહેવાય IP કારણ કે પાસે છે એટલા માટે P લખીએ છીએ. લાસ્ટ પેરા તો શું લખ્યું હતું? L. તો પાસે માટે લખીએ IP. એનું સૂત્ર આ છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે અહીંયા ચારેય ખાને તમને ઓળખતા આવડી ગયા હોય ને તો આ તમે સૂત્રનો સરળતાથી ઉપયોગ કરી શકો. માત્ર શું આપેલું છે ઉપર? તો કે P1 Q1, નીચે આપેલું છે P0 Q1 into 100. તો હવે આ સૂત્ર તમારે ઈઝીલી યાદ રાખવું હોય તો શું? તો કે ઉપર કેટલા આવ્યા તમારા? તો કે 11. નીચે કેટલા આવ્યા? તો કે 0 1. બસ ઉપર 11, નીચે 0 1 into 100 તો બધાની અંદર આવવાનું જ છે. ચાલો એના પછી આવે છે ફિશરનો સૂચકાંક કે જેને આદર્શ સૂચકાંક પણ કહેવામાં આવે છે. જો દાખલાની અંદર મિત્રો કદાચ શબ્દોને બદલી પણ નાખે, તમને એવું ન કહે કે ફિશરનો સૂચકાંક મેળવો પણ કદાચ તમને એમ કહે કે આદર્શ સૂચકાંક મેળવો તો સમજી જવાનું કે દાખલાની અંદર તમારે ફિશરનો સૂચકાંક મેળવવાનો છે. તો એના માટેનું સૂત્ર મેં અહીંયા એક જ લખેલું છે કે IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. એટલે તમારે પહેલા તો IL મેળવવું પડે, IP મેળવવું પડે, પછી એ બંને જે જવાબ આપેલા હોય આવી ગયા હોય એ બંનેનો ગુણાકાર કરવાનો થશે, પછી જે જવાબ આવશે એનું તમારે વર્ગમૂળ કાઢવાનું થશે, ત્યારે તમારી પાસે ફાઇનલ IF આવશે. હવે બીજી મેથડ કે કદાચ એવું બને કે દાખલાની અંદર તમને લાસ્ટ પેર કે પાસેનો સૂચકાંક મેળવવાનું કહેવામાં આવેલું નથી અને ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક છે મેળવવાનો છે, તો તમે બીજી રીતે પણ આ દાખલો ગણી શકશો. કઈ રીતે? તો કે ફિશરનો સૂચકાંકનું સૂત્ર હું અહીંયા જ બનાવી દઉં તમને. ચાલો IF બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો મેં કંઈ નથી કરેલું અહીંયા, માત્ર શું કર્યું કે અહીંયા એક IL નો ભાગ લઈ લીધેલો છે, અહીંયા IP નો જવાબ લઈ લીધેલો છે. આ બંને સૂત્રો છે એ મેં અહીંયાથી સૂત્રોને ટ્રાન્સફર કર્યા છે, પણ એટલું યાદ રાખવું કે into 100 છે કે વર્ગમૂળની બહાર રહેશે, નહીંતર તમે 100% અહીંયા ભૂલ કરશો. એટલે આ બંનેમાંથી ગમે તે એક સૂત્રથી તમે ઈઝીલી દાખલો ગણી શકો. એનાથી આગળ વધીએ તો કુલ ખર્ચની રીતે. કદાચ તમને દાખલામાં પૂછે કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો તો તમને એમ થશે કે ઓહો આ તો ઘણી બધી રીતો આવી ગઈ. ઘણી બધી રીતો નથી, માત્ર એના નામ ચેન્જ થયેલા છે. તમે જ વિચારો કે આ સૂત્ર કયું છે? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો તમને તરત જ યાદ આવી જશે કે ઓહો આ તો IL નું સૂત્ર છે. તો ટૂંકમાં કુલ ખર્ચની રીતે તો કે IL નું સૂત્ર પણ આવી શકે. હવે આના ઉપર નજર કરો તો કે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આ સૂત્ર કયું છે? તો કે ઉપરનું IL નું છે, નીચેનું IP નું છે. તો બંને સૂત્ર એક જ છે જે તમે આગળ શીખી ગયા છો. કુલ ખર્ચની રીતે તમને જે પ્રમાણે કોષ્ટકમાં આપેલું હોય એ પ્રમાણે તમારો દાખલો ગણાશે. એના પછી આવે છે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક. તો એના માટેનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો I કેવી રીતના મળે? તો મેં અહીંયા તમારા માટે મેથડ લખી છે. I બરાબર P1/P0 ગુણ્યા 100. આ બે બાબતોથી તમે જાણીતા જ છો. એટલે P1/P0 ગુણ્યા 100 અને W કઈ રીતના મળે? તો કે P0 Q0. બસ આ બંને ખાને આવી જાય, ગુણાકાર કરો અને ટોટલ લઈ લો, સૂત્રમાં રકમ મૂકી દો. ચાલો એના પછી આવે છે વાસ્તવિક વેતન. રેર કેસમાં પૂછાય છે, ખાલી સૂત્ર ઉપર નજર કરી લઈએ તો વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા
ગુણ્યા 100 આ વાસ્તવિક વેતનનું સૂત્ર છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે બે ગુણની અંદર દાખલો પૂછાય છે, આ જે સૂત્ર છે એ તમારે બે ગુણ માટે યાદ રાખવાનું થશે. ફુગાવાનો દર જો તમને શોધવાનું કીએ તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. પહેલા ચાલુ વર્ષ, એમાંથી માઈનસ અગાઉનું વર્ષ, છેદમાં અગાઉનું વર્ષ અને ગુણ્યા 100. તો આ હતા વિદ્યાર્થી મિત્રો બધા જ સૂત્રોની તમારી પાસે ડિટેલ. જ્યારે તમે આ સૂત્રોનો ઉપયોગ પહેલા કરશો, પહેલા યાદ કરવાનો પ્રયત્ન કરો અને પછી ટેક્સ્ટ બુકની અંદર રહેલા એક્ઝામ્પલો છે એને વ્યવસ્થિત રીતે ગણો એટલે તમે બોર્ડના પેપરની અંદર ઇઝીલી 12 માર્ક્સનું તમે કવર કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધું આવતા અંકે થેન્ક યુ, નમસ્તે.